સવારમાં એક બ્લોગ અને ફેની ખોલે છે શટર નહીં ફેની એને હેઠાકોર ખેંચવાનો નથી, એના ધરકો ધક્કો મારવાનો હોય તો શટર અધર જાય. ફેનીએ પહેરી લીધા નવા લુગડા ને આપણે આજ જવાનું છે ફરવા. ફેની એક આવશે આપણા ભેગી. અહીંયા આપણે વરસાદ આવ્યો તો એનો ભેજ આવી ગયો બધે, એટલે હવે અહીંયા લીલું ખડ બધે ઉગશે અને આપણે પછી ગાયું નાખશું. અત્યારે કાઢીશું આપણે આ ગાડીને. ઓલી ગાડી વહી ગઈ છે દુકાને. હા તો આપણે લાલ ગાડી બાયણે કાઢીએ. હવે હંક છે તો હંકને બાયણે કાઢી. હાલો આજે આપણે કોઈ ઉતાવળ છે નહીં, એટલે નિરાયતે આપણે ગાડી હાંકશું ને ટાઈમસર પાછા વળી જાઉં. એટલે હવે પહેલાં આપણે કાગળ પાટિયા ભોગીને ત્યાંથી પછી ડાયવર્જન લઈને સીધા નીકળી જાઉં આગળ. રસ્તામાં આવી ગઈ ફ્રી, જેટલી સોડા પીવી એટલી સોડા. એનું કારણ છે આગળ ફાટક બનશે, પણ આપણે કોઈ સોડા નથી પીવાના. આપણો થાય એમ મોડું, એટલે ફાટક ખુલે એટલે નીકળી. ફાટક ખુલતા બહુ જાજુ મોડું થઈ ગયું, અને જેવા નીકળ્યા ને થોડાક આગળ વૈટા ત્યાં રસ્તાની દેવાઈ ગઈ. ઠાઈઠ સુધી ખોદી નાખ્યો ને સાઈડમાં રોડ પકતો કરે બે બાજુ, એટલે નકરા રોદા છે ને નકરા પુલ બને છે, એટલે ડાયવર્ઝન નકરા આવે છે. બહુ આપણે કંઈ ગાડી હાંકી નહીં હગીએ ને ઓમે આપણે કાંઈ ઉતાવળ છે નહીં, એટલે નિરાયતે ગાડી હાંકી. ટાઈમસર આપણે પાછા વળી જાઉં. જોઈએ હવે કેટલાક રોદા હજી આગળ મૂક્યા. અહીંયા તો બધે કામ ચાલુ હોય, શાયદ પરબ સુધી શાયદ કામ ચાલુ હોય. રસ્તામાં જુનાગઢનો ગિરનાર અને સફેદ એક મંદિર છે, પણ આપણે સીધું જવાનું હોય ને. અહીંયા બધે હજી કામ ચાલુ છે, સાઈડમાં હજી ફેલાવાનું, એટલે ચોખ્ખું કરેલું હોય બધે. પણ રસ્તામાં જ બહુ જાજા ઠકવી નાખ્યા, રોદા જેવડા છે. આપણે ભોગી ગયા છે કેરીઓના બાગમાં. અહીંયા તમને જેટલા આંબા દેખાય છે બધામાં ફૂલ કેરીઓ છે, પણ પાકેલી તોડી લીધી. કાચી કાચી બધી કેરીઓમાં રાખેલી છે, કે અહીંયા આ બાગ બધો વેચાઈ ગયો છે કેરીઓ. એટલે બગીચોના આંબા હજી મંદિરવાળાઓના જ છે. અહીંયા છે આપણો આજનો સરપ્રાઈઝ, જોકી છે પરબધામ મંદિર. ત્યાં આપણે આજે દર્શન કરશું અને પ્રસાદીનો અગર વારો આવી જાય તો પ્રસાદી પણ લેવું. એટલે અત્યારે હવે પહેલાં ગાડીને હરખી જગ્યાએ ક્યાંક પાર્કિંગ કરી. પહેલાં ગાડીને આપણે મસ્ત દિવાલમાં પાર્કિંગ કરી દીધી છે. કોણ ફેની બે પહોંચી ગયા હે સત્તાધાર હે ને ફેની? તા શું છે તને નથી ખબર? અહીં તું કેટલી વાર આવી ગઈ? ખોટી નહીં થામા, 5-6 વાર આવી ગયા. પરબ હે પરબ. અહીંયા ઓલા શંકર ભગવાન હતું તરતું હતું, તને યાદ નથી? શિવલિંગ હતું અહીંયા હતું ને, અત્યારે નથી. આપણે છે અત્યારે મંદિરની બાજુમાં. મંદિરની અંદર વિડીયો લેવા દેતા નથી, એટલે આપણે સાઈડમાંથી થોડા ઘણા સીન લીધેલા છે. આપણા સનાતન ધર્મમાં જેટલા દેવી દેવતા, શાયદ મારા ખ્યાલથી બધા દેવી દેવતાની મૂર્તિ અહીંયા હાજર છે. હવે આપણી આવી ગયા થોડીક વાર અહીંયા સાંયે નારિયેલીઓમાં. અહીંયા ઘણી બધી નારિયેલીઓ છે, અને મંદિરની સાઈડમાં આપણે સાંયે બેસી ગયા છે. થોડીક વાર કીધું આરામ કરી. અહીંયા સામે કંઈક પીલો સ્તંભ છે, હવે શું હોય આપણને ખબર નથી. બાકી અહીંયા છે પરબનું મેન મંદિર, અને આપણે ઘણો આરામ કર્યો. જાય પ્રસાદી લેવા. પ્રસાદી લેવા જઈને રસ્તામાં નકરા કેરીના આંબા છે ને, એમાંથી એક અહીંયા કેરીઓ વેચાઈ છે હોતા, અને અહીંયા કેરીઓ દેખાય તમે જોઈ ગો. અત્યારે હું ફેની બેસી ગયા છે જાળવાનું છે. અહીંયા ફેની થોડાક આટા મારે છે. હમણાં થોડીક જ વારમાં પ્રસાદી ચાલુ થાય, પછી પ્રસાદી લઈને જ જાઉં, કે આપણે ટાઈમસર જ છે, વાંધો નહીં આવે. પ્રસાદી લેવી ને? હા આપણે બેન હવે હું ફેની બે હેલા જઈ. અમે પ્રસાદી ઘર છે, ત્યાંથી લેવું પ્રસાદી, પછી આપણે નીકળી જાઉં પાછા આપણી ઘરે. એની પ્રસાદી લઈ લીધી, થારી વેટકા ધોઈ નાખા. હવે ઘરે તડકાના હે આ તાજુ માજુ પેટ થઈ ગયું કે ન થયું? આપણે આવી ગયા પાછા અંક પાસે. અહીંયા તમને યાદ હોય તો 4-wheeler ટાયર ફેલ થઈ ગયું હતું, એની કહેવા નીકળી ગઈ હતી, અને અત્યારે આપણે અંક લઈને હવે નીકળશું પાછા. આપણે હવે પરબથી નીકળી ગયા છે અંક લઈને. રસ્તામાં થોડાક રોદા છે તો તમને ખબર છે ને, પાછું માથે રોડે ખોદીને બેઠા, એટલે થોડીક વાર લાગી જાય. એટલે સીધા આપણે હવે વિચાર છે કે જેતપુરથી બાયપાસ સીધું ખોડાલધામ થઈને નીકળી જાવ ગાડી લઈને. રસ્તામાં બીજે કે આપણે કામ છે નહીં, એટલે ફટાફટ જવા દે. કાફી મોડું થઈ ગયું હોય ને તડકો થઈ ગયો અત્યારે ફૂલ. અત્યારે આપણે જેતપુરથી દેરડી બાજુ થઈને સીધું લઈ લીધું છે ખોડલધામવાળા રસ્તે. થોડીક જ વારમાં સામે દેખા છે ખોડલધામ મંદિર, જો કે વहाँ સામે છે.
ત્યાં આપણો વિચાર છે કે થોડીક વાર ગાડીને ઊભી રાખી દઉં ને થોડાક ઠંડા થઈ જાઉં. માથે વાદળા વેસે થતા જ આવે છે અને તડકો એ બે ભેગું છે. એટલે થોડીક વાર આપણે ખોડલધામમાં ઊભા રહેવું, ગાડી ગાયગા જવા દે અહીંથી. આપણે ખોડલધામ પહોંચી ગયા. શેરડીનો રસ પીવા, ફેન્સીને સોડા પીવી, સોડા લઈ દીધી છે. સામે છે ખોડલધામ ગેટ. થોડીક વાર આપણે અહીં ઊભા રહી ગયા. ગાડી આ બાજુ રાખી દીધી છે આપણે તડકે અને હવે ફટાફટ પહોંચી ઘરે. આંખના કરી દીધું આપણે અહીંયા પાર્કિંગ અને હવે આપણે હેલા જઈએ સીધા દુકાને. એટલે આપણે મળશું સીધા જેતપુર આપણી દુકાને. આપણે જેતપુર પહોંચી ગયા. થોડીક જ વાર થઈ ત્યાં વરસાદે દેવાવાળી ચાલુ કરી છે. ફૂલ વરસાદ હમણાં થોડીક વાર પહેલાં આવતો હતો અને હવે ધીમો થોડોક પડી ગયો છે. પણ હવે વરસાદ આજ મારા ખ્યાલથી બંધ નહીં થાય, કાફી મોડા સુધી રહે. જેમ મને શંકા હતી, ફૂલ પવન ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને મારા બોર્ડે પડી ગયા. અને જરી હું ઊભું કરી નાખું પહેલાં, ક્યોંકि આ પવનનું પડી ગયું, એમાંય પાણી ભરાઈ ગયા છે. આ પૂરું સીધું થઈ જાય. આપણે વરસાદ જોવો, મસ્ત વરસાદ આવે. થોડોક વાંધો નહોતો, પછીથી એક જ ધારી લાઇટ નથી. અત્યારે હવે થોડીક વારમાં હમણાં અંધારું થવા માંડશે. હજી તો અંજવાળું થતું આવે, પાછા ઉઘાડ થતો આવે બાયણે. હા, ગ્રાહક આવી ગયા હતા એટલે થોડીક વાર આપણે ઊભા રહી ગયા. કમ્પ્લીટ આપણે ગ્રાહક સમજાવી દીધા. ટ્રાફિકમાં કંઈ વાંધો નથી. લાઇટ હતી ત્યાં સુધી ખૂબ મજા આવી. હવે થોડીક તકલીફ પડે છે એટલે લાઇટ જલ્દી આવી જાય તો સારું. હવે અંધારામાં થાકી ગયા. બાકી ગરમી નથી થતી, બફારો નથી થતો, ધૂળે નથી ઉડતી, બધું શાંત કરી દીધું છે વરસાદ આવીને. એટલે બહુ સારું છે. હવે આપણે દુકાનની સાફ સફાઈ કરી છે. કાફી મોડું થઈ ગયું અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળીશું એક વ્લોગમાં.